આજરોજ ધગધગતા તડકામાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે કલોલ ખાતરજ ખાતે આવેલી અરવિંદ મિલના હજારો કામદારો પોતાને થતા અન્યાય અને શોષણ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવવા આવેગમાં આવીને આગ ઝરતી ગરમીમાં વગર વિચારે અચાનક ઉદ્યોગ ભવન એકત્રિત થઈ ગયેલ, પરંતુ અહીંયા ભયંકર ગરમીને કારણે પીવાના પાણીનું ટીપું ન મળતા આવેલ તમામ લોકોની હાલત કફોડીને અત્યંત દયનીય થઈ જવા પામી। આ દરમિયાન સ્થાનિક પોલીસ તંત્ર સ્થળે પહોંચી જઈ ખાનગી પાણીના ટેન્કર ધારકોને ભલામણો કરી સૌપ્રથમ પાણીની ટેન્કરો મંગાવી તેમજ લારી ગલ્લા ધારકો પાસેથી પાણી પીવાના પ્લાસ્ટિક ગ્લાસ તેમજ બોટલો મંગાવીને હજારો ગરીબ મિલના આક્રોશિત આંદોલનકારીઓનો ધૈર્ય રાખી તડકામાંથી તુરંત ઝાડના છાંયડે ખસી જવા સાથે ભરપૂર પાણી પીવા અને અન્ય સાથી કામદારોની તકેદારી રાખવા વારંવાર સૂચના અને વિનંતી કરવામાં આવેલ। પોલીસની આ માનવતાવાદી કતર જોઈ આક્રોશિત અને આક્રમક થઈ પહોંચેલા હજારો કામદારો શાંત થઈ ગયેલા અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ પોતાની આગેવાની મારફતે જે તે તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડી સ્વયંભૂ પોતપોતાના નિવાસ સ્થાને પરત થવા પ્રયાસ કરેલ। જો પોલીસે સમય સૂચકતા સાથે માનવીય અભિગમ ન અપનાવ્યો હોત અને આકરી ગરમીમાં કોઈ 2-3 જણને લૂ કે હીટવેવની અસર થઈ હોત તો વિચારવું રહ્યું કે આ હજારો આંદોલનકારીઓ બેકાબૂ થઈ જતા પરિસ્થિતિ એટલી હદે વણસી જતી, પરંતુ પોલીસના એક માનવીય અભિગમે અણબનાવ બનતા અટકાવી દીધો।